મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક એક્સપ્લોર માહિતી સાથે હું છું ઝાહિદ એક્સપ્લોર. આજે હું તમને સંપૂર્ણ ઈદે મિલાદુન નબી 2026 ના જે દ્રશ્યો છે હું તમને બતાવવાનો છું. અલુરિયા ચોક ની અંદર જે છે આપણે માર્ટન લાઇબ્રેરી ચોક ની અંદર આવી ગયા છે. અહીંના તમે દ્રશ્યો જોવો, બરાબર છે. પબ્લિકો જેને કહેવાય કે કચાકચ બધા આગેવાનો જે ઉભા છે એ પણ તમે જોઈ રહ્યા છો. હું તમને જે સંપૂર્ણ દ્રશ્યો જે છે જુલુસના એ હું તમને અહીંયા બતાવવાનો છું કે કઈ રીતનું જુલુસ છે, કેટલું લાંબુ છે, નિયાજો વિતરણ કઈ રીતની થાય છે, તમામ પ્રકારની માહિતી જે છે એ હું તમને આપવાનો છું. ખાસ કરીને વિડીયોમાં મજા તો લાઈવ. મિત્રો સ્વાગત છે આપનું વિશેષ આ અમારો કાર્યક્રમ જશ્ને ઈદે મિલાદુન નબી, બરાબર છે. હવે આ દ્રશ્યો તમે જોવો છો બાપુની વાડીના દ્રશ્યો છે, જે સવારમાં 8-8:30 કલાકે જે જુલુસનું પ્રસ્થાન થાય છે. ડીવાયએસપી સિંઘાલ સાહેબ છે, કસ્બા અંજુમન ઇસ્લામના ટીનાભાઈ છે, કાળુભાઈ બેલીફ છે, તાજિયા કમિટીના હુસેન બાપુ છે. આ તમામ લોકો તમે જોઈ રહ્યા છો કે પીર મોહમ્મદ શાહ બાપુની વાડી ખાતે જે ચાદર છે ફૂલ ચડાવીને આ જુલુસનું જે છે પ્રસ્થાન થતું હોય છે. જુઓ તમે અહીંથી હવે આ જુલુસનું પ્રસ્થાન થશે લીલી ઝંડી આપીને. સિંઘાલ સાહેબના હાથમાં લીલી ઝંડી છે અને આ જુલુસ હવે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે અને તમામ લોકો જે છે એ આની અંદર જોડા છે. આશિકે મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ જો મુસ્લિમ સમાજના બધા આગેવાનો છે બાર્ટન લાઇબ્રેરીની અંદર જે ભેગા થયા છે ને. અમે અહીંયા રાહ જોઈએ છે કે જુલુસ અહીંથી નીકળે પછી અમે સ્ટાર્ટ કરીએ તમને દ્રશ્યો બતાવવાના. જો પબ્લિક તમે જુઓ ને ભાઈ, તો એટલું બધું વધી ગયું છે. 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે, બરાબર. પણ જબરજસ્ત પબ્લિક આજે કહેવાય કે જુલુસ આ વખતે ખૂબ જ મોટું હતું, બરાબર. પબ્લિક જુઓ, ઓરતો, મહિલાઓ, બાળકો, બરાબર. અમારે ભાઈ ઈરશાદભાઈ આરસી, બરાબર છે, એ જુલુસમાં આવી ગયા છે. અને જેને કહેવાય અમે ખાન સાહેબ હોટલવાળા આપણા ખાન સાહેબ ઊભા છે, બરાબર. અમારા મજીદભાઈ સમાની જોડે અમારા મજીદભાઈ સમા જે છે હંમેશા જબરજસ્ત પોલીસમાં કાર્ય કરતા હોય છે, જબરજસ્ત જાબાજ પોલીસ કર્મી છે, હંમેશા કામમાં આગળ હોય છે. હવે અહીંથી જે જુલુસ છે ને ભાઈ સ્ટાર્ટ થાય છે, તમે જુઓ. હવે છે ને આવી ગયો સૌથી પહેલા દાવતે ઇસ્લામી જેને કહેવામાં આવે છે, ખૂબ જબરજસ્ત કાર્ય છે. અમે બહુ મોટી બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે બાળકોને ભણવાની ને પડવા માટે બનાવી છે, બરાબર છે. આ લોકોનું કામ બહુ જબરજસ્ત હોય છે. એ લોકો આગળ હતા, તમે જોવો છો કે ઝંડા ને વગેરે લઈને. અને જેને કહેવાય છે કે જુલુસની અંદર આ લોકોએ પણ શિરકત ફરમાવી હતી. આવી રીતે અલગ અલગ જે સ્ટોલો છે એ નાખવામાં આવતા હોય છે અને લોકો છે એ નિયાઝ લેવા માટે ખૂબ જ નિયાઝનું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન હોય ભાઈ આ જુલુસમાં. જો આ એક ખૂબ સરસ દાવતે ઇસ્લામની કામગીરી છે. સાયકલ લઈને બાળકોને જબરજસ્ત અમામા શરીફ પહેરાવીને, બરાબર છે, ગુલદસ્તા આગળ રાખીને જુલુસની અંદર આ લોકો જે છે એ શિરકત ફરમાયા છે, જુલુસની અંદર આવ્યા છે. અને ખૂબ જ લાંબુ આ દાવતે ઇસ્લામીનું જુલુસ જે છે આગળ જે સ્ટાર્ટઅપમાં તે આ લોકો હોય છે, બરાબર છે. અને ઝંડા ને ખૂબ જ જબરજસ્ત માહોલ જે છે એ ક્રિએટ થતો હોય છે. ખૂબ જબરજસ્ત માહોલ દેખાય છે. આમ તમને બાગ બા તમારું દિલ જે છે એ બાગ બા થઈ જાય, જોઈને તમને મજા આવી જાય. જો અને નશાનું વ્યસન મુક્તિ આ અભિયાન પણ ખૂબ જ સરસ છે. આ અમારે ઉસ્તાદ સાહેબ છે, બરાબર છે, જબરજસ્ત કામ છે એમનું પણ. હવે છે આ અમારા હનીફભાઈ શિકારી છે. આ ભાઈ અમારા બાપુની વાડીએ છે, ખિદમતગાર છે એ છે. આ તમામ જે જુલુસ છે હવે ધીમે ધીમે આગળ વધે છે. હવે હું તમને તમામ દ્રશ્યો જે છે એ વિગતવાર બતાવતો જઈશ, બરાબર છે. અને આપણે આગળ જતા જશું એટલે આખું જુલુસ જે છે એ તમને બતાય કે જે લોકો છે, અમુક મા બહેનો છે એ બહાર નથી નીકળતા, બરાબર છે, જુલુસમાં નથી જતા. અમુક લોકો છે, બરાબર છે, તો એને પણ આપણે બતાવીએ છીએ, બરાબર છે. આ જુલુસના તમામ દ્રશ્યો જોવા, કાજુ બદામ ને આવું બધી વસ્તુ છે ને જુલુસની અંદર બહુ મોટા પ્રમાણમાં જે વેચાતી હોય છે. અને કસ્બાની ટીમ જુઓ, વોકી ટોકી સાથે જબરજસ્ત કામ હતું આ લોકોનું, એકદમ મસ્ત. હવે આ આખા જુલુસની અંદર જેને કહેવામાં આવે ને તો આકર્ષણનું કેન્દ્ર છે બોહરા સમાજ દ્વારા દર વખતે જબરજસ્ત જેને કહેવાય ને કે બેન્ડ વગાડવામાં આવે છે અને લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. લોકો જોવા માટે જે છે ઉમટી પડે છે અને આ લોકોનું જે કાર્ય છે એ જબરજસ્ત છે. અને જો વાત કરવામાં આવે તો બોહરા સમાજના ધર્મગુરુ છે, એમના જે કોઈ મેઇન વડીલ છે એ તમામ લોકો આમાં જોડાયેલા હતા. પણ જે આકર્ષણનું કેન્દ્ર ખાસ હોય છે એ આમાં બેન્ડ હોય છે, જે જુમ્મા મસ્જિદ પાસેથી દર વખતે જે જોડાય છે. અને કહેવાય કે અલુરિયા ચોક સુધી આ લોકો આવતા હોય છે અને ત્યાંથી પછી એના જે ઓલું છે ત્યાં આવ્યા જતા હોય છે. પણ કાબિલે દાદ વસ્તુ છે.
જોવાની લોકોને ખૂબ મજા આવે છે. એના જે તાલ છે, એમના જે લય છે અને એમની જે બોલવાની છટા છે, જબર. આ જો ઇન્ડિયા નો ઝંડો લઈને આ ભાઈ આપણે લકીભાઈ જબરજસ્ત ફરકાવે છે, બરાબર. જો સલીમભાઈ રાંધનપુરી એડવોકેટ, બરાબર. અને વાહે જે છે આ બાર્ટન લાઇબ્રેરીના દ્રશ્યો છે, બરાબર. જબરજસ્ત દ્રશ્યો છે. અને પબ્લિકની જો વાત કરો ને ભાઈ, એટલું બધું અમારે કાજીભાઈ, બરાબર, એનું ન લઈ શક્યા, એટલે માફી ચાહું છું ભાઈ. તમે મને ફોન કર્યો તો અગાઉ કે ભાઈ અમારું સ્ટોલનું લેવા આવજો, પણ સતત ઉજાગરો, તબિયત નાસાદને હિસાબે અજમેર ગયો હતો અને આવીને તરત બીજા દિવસે ચુલ્લું થતો, રાતનો ઉજાગરો, દિવસનો ઉજાગરો ભેગો થઈ ગયો. હવે આ બાર્ટન લાઇબ્રેરી જે છે ને, એ ચોકની અંદર આ લોકો જે છે એ જબરજસ્ત વગાડશે. જુઓ તમે, એકદમ આ વહોરા જમાતના ધર્મગુરુ છે, તમે જે જોઈ રહ્યા છો. એમના જે કોઈ મૌલાના સાહેબ છે, આલિમ સાહેબ છે, એ છે, એ પણ જોડાયેલા હતા. બધાય અકીદાના લોકો જે છે આની અંદર જોડાણા હતા, જેને કહેવાય કે વોરા સમાજ છે, ખોજા સમાજ છે, તમામ લોકોએ આમાં શિરકત કરી હતી. કેમ કે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૂરી કાયનાત માટે રહેમત બની આવ્યા છે, ખાલી મુસલમાનો માટે નહીં. પણ કુરાનની અંદર કહેવામાં આવ્યું છે કે તમામ કાયનાતની તમામ વસ્તુ માટે અલ્લાહના રસૂલ જે છે એ રહેમતુલ આલમીન બનીને આવ્યા છે, રહેમતનો એક દરિયો બનીને આવ્યા છે. અહીંયા તમે જોવો છો કે આશિકે મુસ્તફા જેને કહેવામાં આવે છે, કે આશિકે મુસ્તફાનું જેને કહેવાય કે હુજુમ ઉમટી પડ્યું છે, બરાબર છે. ઘણી વાર લોકો એમ કહે છે કે આવું ન કરો, આ ન કરો, પણ જ્યારે હુજુર છે પૂરી કાયનાત અલ્લાહ તબારક વ તાલાએ હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કીધું છે કે રહેમતુલ આલમીન છે, બરાબર છે. ત્યારે આજે તમે જોઈ રહ્યા છો, આપણા તો શું મુસ્લિમ સમાજના, ગેર મુસ્લિમ સમાજના લોકો પણ ઘણા બધા આ જુલુસની અંદર છે એ શિરકત ફરમાવી હતી, બરાબર છે. તમે જોવો છો કે જબરજસ્ત માહોલ, વર્ષે એક ફેરી જે જશ્ન ઈદે મિલાદુન નબીનો જશ્ન ભાવનગરની અંદર જે જબરજસ્ત મનાવવામાં આવે છે. અને જુલુસ જે કસ્બા અંજુમને ઇસ્લામ જે છે ભાવનગરની એક મુખ્ય કમિટી છે, તમામ મુસ્લિમ સમાજની જમાતની પ્રતિનિધિ સંસ્થા જેને કહેવામાં આવે છે, આ સંસ્થા દ્વારા આ જુલુસનું આયોજન કરવામાં આવે છે. આ તમે જો, આ એક મિલાદ પાર્ટી છે, એ ખરખા જ બધા કપડા પહેર્યા છે, જબરજસ્ત, બહુ સારું અને જોરદાર આયોજન કર્યું છે. જાહિદભાઈ, એમનું નામ પણ જાહિદભાઈ છે, બરાબર છે. એ દર વખતે આવા કંઈક અલગ અલગ કપડાઓ પહેરતા હોય છે અને આકર્ષણનું કેન્દ્ર હોય છે. પબ્લિકની ભાઈ વાત કરો ને, એટલી બધી પબ્લિક હતી કે વાત ન પૂછો, જબરજસ્ત. અને નિયાજુ છે, ખાવાની વસ્તુઓ જે છે, કોઈ વસ્તુ એવું નહીં હોય કે નહીં વેચાતું હોય. મિત્રો, આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો, આ પિછલાના દ્રશ્યો છે, બરાબર. લોકો જે છે મોટી સંખ્યામાં નિયાજ અને ભાગ ને તમામ પ્રકારનું વેચે છે. ટ્રેક્ટર ની ઉપર ઝંડાઓ ઈદે મિલાદના લાગીને, અને કસ્બાની ટીમ જે છે એ સુપર કાર્ય કરી રહી છે. અકીલભાઈ છે, બરાબર, અજીમભાઈ છે, બરાબર. અને આ ગ્રુપ જો જબરજસ્ત જે છે એ વેચે છે. ઘોડા ગાડી, ઊંટ ગાડી,
આ તમામ પ્રકારનું જે છે આ વખતે છે ને એ આકર્ષણનું કેન્દ્ર હતું. ઊંટ ગાડી છે ને એ બહુ મોટા પ્રમાણમાં ઊંટ ગાડી હતી, બરાબર. તમે જુઓ હાજી સાહેબ અમારે ઊંટ ગાડી લઈ જુઓ કેમ, બરાબર, મારું લઈ લેજો. આવું ઘણું જો આ બધા મિત્ર મોટી ડીજે સાથે રાખીને મોટે મોટા સ્પીકરો લઈને એ નીકળી ગયા છે, બરાબર. ભાવનગરની મુખ્ય બજારો છે આ બધી તમે જોવો છો. આ મારા હાજી સાહેબ છે અલીભાઈ સિદ્ધાતર, બરાબર છે. અત્યાર સુધી એને લિબાસે મુસ્તફા એટલે કે અમામા શરીફ છે આ કન્ટિન્યુટી યાર આ ઉંમર સુધી એને પહેરી રાખી છે. બહુ જબરદસ્ત સેલ્યુટ છે એમને. તમે જુઓ અહીંયા જોરદાર અમે હું ને મારો દીકરો હમઝા પણ અમે કવરેજ માટે આવી ગયા હતા, બરાબર. આ વચમાં આવી ગયો આ વ્યક્તિ, બરાબર. જુઓ તમામ લોકો જે છે મેઇન બજારથી થઈને આ જુલુસ હલુરિયા ચોક થઈને હાઈકોર્ટ રૂપમ ચોક હેવમોર તળાવ થઈને વડવા વાસણઘાટ થઈને સીધું સેલારસા ચોકની અંદર આ જુલુસ છે એ પૂર્ણ થશે. જો ખૂબ જ મોટા પાયે હજી તમે કન્ટિન્યુ બને રહેજો, આગળ બધા વિડીયોમાં બહુ મજા આવશે. જો અજીમ ને એ બધા જે કસ્બાંજુમાન ઇસ્લામની જે ટીમ છે એ જબરજસ્ત કાર્ય કરી. હાથમાં વોકી ટોકી છે, વોકી ટોકી લઈને ક્યાં પહોંચ્યું જુલુસ આ છે તે છે એ બધી અપડેટો જે છે એ સતત આગળ જતી રહે છે. નાના નાના બાળકો, મહિલાઓ, પુરુષો તમામ લોકો જે છે વધારે જે સુન્નતે મુસ્તફાનો ડ્રેસ છે એની અંદર લોકો જે છે એ નીકળી ગયા છે. તમે જુઓ જુલુસ છે જબરદસ્ત. અને આ વખતે જુલુસની જો વાત કરવામાં આવે તો બહુ મોટું લાગતું હતું આ વખતે જુલુસ, એવું લાગતું હતું કેમ કે 2:30 થયા તો આ જુલુસ હજી પૂરું નહોતું થયું. એટલે એવું લાગે છે કે બહુ મોટું જુલુસ હતું, કેમ કે અમે તો 2:30 વાગે વ્યા હતા કેમ કે મારી તબિયત બરાબર નહોતી એ માટે થઈને, બરાબર છે. તમે જે જોઈ રહ્યા છો જો ટ્રેક્ટરો છે, ટ્રેક્ટરો પણ મોટી સંખ્યામાં હતા ભાઈ. એની અંદર પબ્લિકો જે બેઠી હતી ટ્રેક્ટરમાં પણ મોટી સંખ્યામાં પબ્લિકો જે છે એ જોઈન્ટ થઈ હતી, બેઠા હતા. રિક્ષાઓ છે, લોડિંગ ગાડી છે, આ બધું આની અંદર તમને છે ને ભાઈ જોવા મળતું હોય છે. જો અને લોકો આ આપણે સમોસાવાળા ભાઈ રજા સમોસા સાંઢિયાવાડમાં જે છે એ દર વખતે ઊંટ ગાડીમાં તો હોય જ છે. જો ઊંટ ગાડીમાં હોય છે, એનો છોકરો રોવા માંડ્યો. અને ભાગની વાત કરવામાં આવે તો એટલો બધો ભાગ, એટલી બધી નિયાજ જે છે વેચાતી હતી આ સુન્ની ઇસ્તેમાં, બરાબર છે. જો 19-20 ડિસેમ્બર 2024 રોજ સુન્ની ઇસ્તેમાં યોજાવાનો છે ભાઈ, સુન્ની દાવત ઇસ્લામી. એની અંદર એક ખાસ શિરકત કરો જેથી કરીને દીનની અંદર તમને કંઈક ઇલ્મ મળે, કંઈક એનું એજ્યુકેશન છે એ વધારે મળે. બધા લિબાસમાં જબરજસ્ત સુન્ની દાવત ઇસ્લામની ટીમ જે છે એ મુખ્ય બજારમાં આવી ગઈ છે, તમે જુઓ છો, બરાબર. જબરજસ્ત લિબાસ સાથે અમામા શરીફ છે, પછી જબ્બો છે, લીલી ચાદરા ઇકબાલભાઈ, બરાબર. તો પબ્લિકની વાત કરો તો પબ્લિક તો એટલી બધી છે કે જેની કોઈ સીમા નહીં. અને હારે નાત શરીફ પડતા કોઈ પણ સાઉન્ડ વગર સિસ્ટમ વગર જે આ સુન્ની દાવત ઇસ્લામી છે એ નાત શરીફ પડતી હોય છે. એનું કામ પણ બહુ જોરદાર છે. જૂની તહેરીક છે ભાવનગરની. આજે અકરમ નૂરી તમે જોઈ રહ્યા છો, મારા મિત્ર છે ખાસ, નૂરી સ્ટોર હલાવે છે અને એને પણ મને ખજૂર જે છે આજે ખાવી સુન્નત, આમ તો ખાવી સુન્નત જ છે, મને ખવડાવી હતી. ખૂબ જ આભાર ભાઈ અકરમભાઈ, બરાબર. જો આ ચોખા આંબા ચોક છે ને, જો આ આંબા ચોકના દ્રશ્યો છે, બરાબર. ત્યાં પણ પબ્લિકની જો વાત કરીએ તો એટલી મોટી પબ્લિક છે, એટલા મોટા પ્રમાણમાં પબ્લિક છે કે જેની કોઈ સીમા ન પૂછો. અમારા સરફરાજભાઈ ને એ બધા છે જો નિયાજ વેચે છે, બરાબર છે, આંબા ચોકની અંદર. અને બહુ જબરજસ્ત જેને કહેવાય કે માહોલ જે છે એ ક્રિએટ થયો હતો ભાઈ અહીંયા. બહુ જબરજસ્ત માહોલ જે માણસો જુલુસમાં છે એને તો ખબર જ છે, પણ તે લોકો નથી ગયા. એની માટે જ અમે દ્રશ્યો જે ખાસ કરીને જે પ્રોવાઈડ કર્યા છે કે ઘરે બેઠા બેઠા એ લોકો જોવે આકાની આમદ અને મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઇશ્કની અંદર લોકો જે છે એ બહાર ઉયા જો તમારા ભાઈ જો ઝંડો જબરજસ્ત લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ, જોરદાર ઝંડો જે છે એ ફેરવે છે. આ મનીષ પરફ્યુમ્સ વાળી લાઈન જે છે આખી તમે જુઓ છો, આંબા ચોક ત્યાંનું આંબા ચોક છે ભાઈ, બરાબર. આંબા ચોકમાં જબરજસ્ત દ્રશ્યો ક્રિએટ થયા હતા ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, બરાબર. અને લોકો જે છે એ મોટા પાયે ઉમટી પડ્યા હતા. અને આ જે આંબા ચોકની અંદર છે બંગલા ગ્રુપ દ્વારા ઘણું બધું આ વખતે નવીન શણગારવામાં આવ્યું હતું. તમે જુઓ છો સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, મોટી એલઈડી એલસીડી રાત્રે મૂકવામાં આવી હતી. આપણે ઈરશાદભાઈ ફતાણી, રફીકભાઈ ફતાણીના દીકરા, બરાબર, એના દ્વારા અહીંયા
તમામ પ્રકારનું જે આયોજન છે આ વખતે કર્યું હતું સોડા બંગલા ગ્રુપ દ્વારા. રાત્રે પણ બહુ મોટા પ્રમાણમાં નિયાદ હતી અહીંયા આગળ. તો આ લોકો પણ ભાઈ આવી ગયા છે જુલુસની અંદર ઝંડો બંડો લગાડીને. બરાબર, આ અમારે અનિલભાઈ હાલારી, બરાબર, અનિલભાઈ નિયાજ વેચે છે. તો આ આંબા ચોકના દ્રશ્યો છે મેઇન બજાર. હવે આપણે આગળ છે ને આગળ જાસુ જે ઢાળ ઉતરીને છેલ્લા પીર બાપુની દરગાહેથી લઈને આ ભાઈના હાથમાં જે છે નશા મુક્ત માટે બહુ જબરદસ્ત છે કે જે નશો છે ને એ માણસને બહુ અઘરું કરી નાખે છે ભાઈ. બરાબર, જે લોકો નશાના આદી છે, નશો કરો ને તો તમે એવી વસ્તુ ન કરો કે જે ઈશ્કે મુસ્તફાનો નશો કરો, બરાબર છે, નમાજનો નશો કરો, નેકીઓનો નશો કરો. આવા નશા અમારા ઈસુફભાઈ જુઓ, મમ્મા શરીફ બગદાદનો ગુંબદ જે છે ગોસે પાકનું એનું મસ્ત મમ્મા શરીફ છે ને નિયાજ વેચે છે. બરાબર, જબરજસ્ત હાથમાં વેફર્સ છે, ચોકલેટ છે, આબિદભાઈ છે પડકે, નાની નાની છોકરીઓ છે, બધા જે છે એ નિયાજ મોટા પ્રમાણમાં વેચે છે. આપણે એક વસ્તુ બુકમાર્ક કરજો, એક વસ્તુ યાદ રાખજો કે જુલુસની અંદર આ એક એવું જુલુસ છે એની અંદર કોઈ પણ પ્રકારના એવા કોઈ નારા નથી લાગતા. બરાબર, રિસ્પેક્ટ સાથે ફક્ત ને ફક્ત આમાં જો તરજી દેવામાં આવે તો લોકો નિયાજ જ એટલી બધી વેચતા હોય છે કે જેની કોઈ સીમા નહીં. બરાબર છે, લોકોને ખુશ કરતા હોય છે, જેથી કરીને અલ્લાહના રસૂલનું પણ એ કોલ છે કે ભાઈ લોકોને ખુશ કરો. બરાબર છે, એટલે ખાસ કરીને લોકો છે એ નિયાજ દ્વારા ખુશ કરતા હોય. પણ બીજી ઘણી બધી છે એ પણ આપણે કરવું જોઈએ, ઘણી બધી નીતિઓ છે એ પણ કરવી. એવું નથી કે ફક્ત નિયાજ વેચીએ. બરાબર, આજના સમયમાં આપણે જરૂરી છે દવાખાનું જરૂરી છે, કોલેજ જરૂરી છે, સ્કૂલ જરૂરી છે. એવા લોકો જે ખુદદાર લોકો છે જે બોલી નથી એકતા, મદદ માંગે છે, બરાબર, એ લોકોની મદદ કરવી જોઈએ. બરાબર, આ બધાથી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બહુ રાજી થાય. કેમ કે અલ્લાહના રસૂલને અલ્લાહ તાલાએ કીધું હતું કે ભાઈ અલ્લાહ તબારક વ તાલાને મેળવવાનો રસ્તો શું છે? તો કે ભાઈ મેળવવાનો રસ્તો એ છે કે તૂટેલા દિલ છે એને તમે જોડો. જે લોકો નારાજ છે, જે લોકો જેને કહેવાય કે કંઈક ને કંઈક પરેશાનીઓમાં છે, તો એને જઈને તમે મદદ કરો. તો અલ્લાહ અને એનો રસૂલ જે છે એ ખૂબ જ ખુશ થાય છે. તમે જુઓ છો કે અત્યારે તે બાળકો અને બધા લોકો વધારે ખુશ થાય છે, પણ આમાં ઘણા લોકો એવા હોય છે મોટા મોટા ઠેલાઓ છે નિયાજના ભરી લઈ જાય છે અને પછી જે છે 1000, 1500, 2000, 2500 વેચી દે છે. 1000, 1500, 2000. ભાઈ જો ચિકન દાના વાળા ફૂલ મોજમાં છે, ઇન્ડિયા ટાવરમાં છે. તો હવે જે હું તમને ચોક બતાવું છું એ શેલાર પીર બાપુનો જે ચોક છે ખૂબ જ મોટી હસ્તી છે. તમે જો અહીંયા એક સ્ટોલ દર વર્ષે લાગે જ છે, બરાબર છે. અને શેલાર ચોકની અંદર જે બાપુ સખી હજરત રોશન સમીર શેલાર પીર બાપુ જે આવેલા છે ખૂબ જ મોટી હસ્તી છે ભાઈ. બહુ જબરદસ્ત ફેઝો કરમ એમનો છે. અને રોવા ભાઈ આવા બધા વોલેન્ટરીઓ ઘણા બધા છે જે પોતાની રીતે કાર્યમાં લાગી ગયા હોય. ભાઈ એકોડિયો ટાયરની નીચે આ હાજી સાહેબ અમીપરા મિલાદ પાર્ટીના છે, બહુ સારું કામ છે. મિલાદ પાર્ટી હોય છે કે સુન્નિયતનું કંઈ કામ હોય છે, આ લોકોની જે પાર્ટી હોય છે, આ લોકોનો ગ્રુપ હોય છે, યુનુસભાઈ છે, એના બધા બહુ આનું કામકાજ જબરજસ્ત હોય છે હાજી સાહેબનું. બરાબર છે, એનો રીતે આપણે શુક્રિયા અદા કરીએ છીએ કે તમે દીનનું કામ જે કરો છો એ બહુ બેસ્ટ કરો છો. તો આ અહીંથી જે હું તમને બતાવું છું આખા ઉત્તરતો રસ્તો જે છે આપણો મતવા ચોક બાજુ આ ઈર્ષાદ છે, આ છાપાવાળા ભાઈ છે, રાત શાંતિ નીકળે એ નાખવા, બરાબર છે. અને અહીંથી જે છે ને ભાઈ એ ઠેઠ આપણે નીચે જવાનું છે. જો આ લોકો ગ્રુપ ફૂલ મોજમાં છે, તમે જોઈ રહ્યા છો, બરાબર. હવે 453 જે છે ને છેલ્લું સ્ટીકર છે. હજી તો કેટલા બધા 500 જેવા છે. તો અમે હજી અત્યારે 12 વાગ્યા છે ત્યારનું છે, બરાબર. હજી તો લોકો બહુ જ, અને આ ગ્રુપ દ્વારા જે છે ને દાડમનું વિતરણ કરવામાં આવ્યું છે. એવો તમે દાડમ આપે છે બધાને, ફૂલ હેલ્ધી વસ્તુ, બરાબર. આ બધી વસ્તુ ખાવાથી પેલા પડીકા ની બધું હોય છે એ તો બધું ઠીક છે, બરાબર છે. પણ આવી વસ્તુ હું લોકોને જ આગ્રહ કરું છું કે એવી વસ્તુ આપો જે લોકોને નુકસાન ન કરે, માંદા ન પડે, એવી વસ્તુઓ વેચો જેથી કરીને લોકો છે એને હેલ્થ સારી થાય, લોકોને મજા આવે એવી ન્યાજ આપો. આ ગ્રુપે સારું છે, જો થાર લઈને ઈદે મિલાદુન નબીમાં જોડાયું છે. ઉપર એક આશિકે મુસ્તફા મોટો ઝંડો લઈને બેઠા છે, બરાબર. અમારા હુસેનભાઈ છે જો, હા, લોકો ઉપર બોનેટ ઉપર બેઠા છે. આ લોકોને જાળવવાની જરૂર છે. જો ક્યાંક જોરથી લાગે કે કાંઈ થાય ને તો નાનું છોકરું પણ સાથે છે, એટલે ઘણું બધું જોઈને આજે ઉબેશભાઈ તાજ આંબા ચોકમાં જે મનપસંદ ઇસ્લામિક સ્ટોર જે છે એ જો આ ઠેલો જોવો તમે, જવો જો એને ઠેલો ભર્યો અંતાડી દે. હું એને પૂછું ભણેલો બતાવો ભાઈ, નથી બતાવતા, કેમ કે આ લોકો આવા ઠેલો લઈને પછી વેપાર કરે છે.
અને આમાં તમારી નીકી જે છે એ એળે જાય છે ભાઈ. એક વસ્તુ આના આમીપરાનું ગ્રુપ છે આપણું, જોવો તમે બેલીમભાઈ છે એના બધા એ આવી ગયા છે અત્યારે જુલુસમાં, બરાબર. ને જો આ બેને જો ઠેલો ભર્યો, જોયું તમે, બરાબર. ઠેલો, તમારી નિયત સારી છે, લેવાવાળાની નિયત છે એ બરાબર નથી. કેમ કે આપણે કોઈ પણ વસ્તુ ધંધો બિઝનેસ કરીએ ત્યારે આપણે કેવું બધું જોઈએ છે, નફો છે, ખોટ છે, પણ આમાં તમે જુઓ, બરાબર છે, કે તમારી જે વસ્તુ આપેલી છે એ ક્યાં જાય છે, કઈ રીતે જાય છે. રામ રહીમ મિત્ર મંડળ બહુ જબરજસ્ત વાસણ કાઢે જે બનેલું છે, રથયાત્રા હોય, ઈદ હોય, ત્યારે આ લોકો જે છે ને એ બધું વેચવા માટે જે છે આખું ગ્રુપ છે ને એ આવી જતું હોય છે. પાણી છે, કેટલી બધી જે નિયાજ છે, આ બધી વસ્તુ અમે વેચતા હોય છે. એની આપણે વાત કરશું, હાલો. મિત્રો, ઈદે મિલાદુન નબી ના દિવસે આજે એક રૂપમ ચોક ની અંદર કુરેશી પાંચે ની બાજુમાં જબરજસ્ત સ્ટોલ લાગેલો હતો. ત્યાં આગળ જો જબરજસ્ત હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક રામ રહીમ જે મંડળ છે એ જોવા મળ્યું હતું. અને આપણી યારે ભાઈ હારે છે. શું નામ છે તમારું? અશોકભાઈ ચાવડા. અશોકભાઈ, આજે શું આયોજન કર્યું છે તમે? ભાગનું કર્યું છે, પાણીનું કર્યું, ઠંડા પાણી છે, ભાગ છે બધું છોકરા માટે. અને હિન્દુ મુસ્લિમ એકતા વિશે શું કહેવામાં આવશો? બધા મળીને શું કરો? ભાવ ભેદ રાખવામાં આવતો નથી, કોઈ જાતનો ભાવ ભેદ રાખવા વગરનો અમે કરીશું. અને કેટલા લોકો છે આ મંડળમાં તમારે? અમે 20-25 ના છીએ. અને આજે શું આયોજન કર્યું છે અહીંયા? ભાગનો છે, ઠંડા પાણીનો છે, ચોકલેટ છે બધી. અને કેટલા વર્ષોથી કરતા આવ્યા છો તમે? 20 વર્ષ. મેં રથયાત્રામાં કરી છે. શું નામ છે તમારું? હુસેનભાઈ. હુસેનભાઈ, શું આજે આયોજન કર્યું છે? કયું મંડળ છે? મિત્ર રામ રહીમ મિત્ર મંડળ. શું આયોજન કર્યું છે? આ બધું ચોકલેટ ને પીપર ને બધા પડીકા વેચવાનું. અને ખાસ કરીને કેટલા વર્ષોથી કરો છો? 20 વર્ષથી. 20 વર્ષથી કરો છો. કેટલા લોકો છે તમારી યારે હિન્દુ મુસ્લિમ ભાઈઓ? 20-25 જણા. શું નામ બોલો તો હિન્દુ મુસ્લિમ ભાઈઓના બધાના? અશોકભાઈ છે, પછી વાળા સાહેબ છે, ઘણા છે. 20-25 જણા. આવી રીતે રથયાત્રામાં પણ આયોજન? રથયાત્રામાં એ વખતે ઓલી ખીચડી વેચી, ગિરનારી ખીચડી. મિત્રો, તો અહીંયા જબરજસ્ત જે રૂપમ ઉપર છે જબરજસ્ત વસ્તુ જોવા મળી હતી, જબરજસ્ત માહોલ જોવા મળ્યો હતો, જેને કહેવાય કે રામ રહીમ મિત્ર મંડળ દ્વારા અહીંયા આગળ જે છે સારી પ્રકારનું પાણી છે, અલગ અલગ પ્રકારની નિયાજ છે, કે છે કે રથયાત્રામાં એમાં વેચીએ છીએ અને ઈદે મિલાદુન નબી હોય ત્યારે પણ વેચીએ છીએ. જેને કહેવામાં આવે છે કે જબરજસ્ત ગંગાજમની તહેજીબ છે, એમના અહીંયા દર્શન થાય છે. એની બાજુમાં જ એક ગ્રુપ હતું જે તમે જોવો છો, એ પણ ઘણી બધી મોટા પાયે નિયતનો જે પ્રોગ્રામ છે એ કરતા હતા. બાળકો અને મહિલાઓને વેચતા હતા, જોરદાર છે, જુઓ તમે. અને જેને કહેવાય છે કે અલગ અલગ પ્રકારની નિયાજો જે છે એ લોકોને આપવામાં આવે છે, ચેવડો અને પડીકા અને એ બધું આવે છે. આ એક એક પડીકું હોય 5-5, 10-10 રૂપિયાનું હોય ભાઈ. એટલે આ લોકો કુરબાની તો આપે જ છે ને, પણ હવે છે ને કુરબાની કંઈક અલગ કરે તો સમાજને કામ. જોવા છોકરા બે મસ્ત, જેને કહેવાય કે સુન્નત મુસ્તફા અમામા શરીફ પહેરીને છે. આ જે છે એ રૂપમથી આપણે આગળ આવી હાઈકોર્ટનો બધા બુક સ્ટોલો છે, ત્યાંનો આ માહોલ છે. ત્યાં પણ પાણી પીવડાવવામાં આવે છે. છેલ્લે જે ગરમીનો માહોલ હતો ને ભાઈ હલુરિયા ચોકમાં, ત્યાં આગળ જો આ એમ સલીમભાઈ બરફની અસદુદ્દીન ઉવેસીની પાર્ટી છે, અને એ લોકોએ અહીંયા સ્ટેજ નાખ્યો છે, છત્રી નાખી છે, બેઠીને જશ્ન ઈદે મિલાદુન નબી, જશ્ન ઈદે મિલાદુન નબીના નારાઓ લગાડે છે, બરાબર છે. એટલે એમ પાર્ટી હૈદરાબાદ. અમારા મિત્ર અબ્દુલ્લા પીરની દરગાહે ખીરમાં આપે છે, એ પણ આવી ગયા છે. હવે આગળ આપણે જઈએ. આ ભાઈ આપણા મિત્ર છે ખાસ, બરાબર. જો આપણને બળાવો આપે છે એ છે જો ભાઈ જાહિદભાઈ આવી ગયા છે. અને આ લોકોએ જે દૂધ કોલ્ડિંગનો ઇંતજામ કર્યો હતો એ જોરદાર દૂધ કોલ્ડિંગ હતું, 1 નંબર હતું, મસ્ત હતું. દૂધનું પ્રમાણ છે એ વધારે હતું. અને ગ્લાસની સ્વચ્છતાની વાત કરીએ ને તો એ નવા ગ્લાસ જ તે વાપરતા હતા. એવું નથી જૂના ગ્લાસ છે એ પાછા નાખવાના અને એમાં લોકોને આપી દેવાના. નવા ન્યૂ ગ્લાસ જે છે એ લોકોને પ્રોવાઈડ કરતા હતા. એવા અમારા સનામાનો છોકરો ના બધા અમારા મિત્રો છે, બરાબર. એ જે જુલુસમાં આવી ગયા ભાઈ, પણ ચોકલેટ વેચે કે મારું લઈ લેજો એ. એટલે નિયાજુની વાત કરવામાં આવે તો બહુ મોટા પ્રમાણમાં ભાઈ નિયાજુ છે એ વેચાય છે, જોરદાર. અમુક લોકો છે ને આ છોડ લઈને આટા મારે છે, તમે જો એ વેચાતા આપવા અમે ગયા ને તો એ પૂરું થઈ ગયું. કદાચ એ આપણે ઓલા ખીમાણી અકબરભાઈ ખીમાણી દ્વારા કરવામાં આવે છે. આ જો આપણો બાટલી એનું ગ્રુપ આ બધા છે, 14 નાળાનું એ બધું ગ્રુપ છે, એને જબરજસ્ત ચણામઠ નું જે છે એને વિતરણ કર્યું હતું, જબરજસ્ત ચણામઠ, જોરદાર. હવે આ હલુરિયાના દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો કે ઊંટ ગાડીઓ આ વખતે બહુ છે. અને જે ઢાળ હવે ચડીને બધું ઝુલ્લસ જે છે એ આગળ
હાઈકોર્ટ રોડ, રૂપમ ચોક થી વાસણઘાટ થી થઈને તળાવમાં થઈને આપણે સિલારસા ચોક છે ત્યાં આગળ પૂરું થાય. પોલીસ જવાનો હોય છે તો એ લેડી છે જો એ ખડા પગે ઊભી હોય છે. કસબા અંજુમના કાર્યકરો છે એ પણ ખડા પગે છે, તમે જુઓ બરાબર છે. સિરાજભાઈ નાથાણી છે, ટીનાભાઈ છે, સલીમભાઈ રાંધનપુરી છે, બરાબર છે, અનિકભાઈ મોટાભાઈ છે, આ બધા આમાં લાગી ગયા છે કે ભાઈ જલ્દી જુલુસ છે એને ઢાળ ચડાવો, કેમ કે આપણા ટાઈમ મુતાબિક આપ્યું હોય એ ટાઈમે. અને આ નયનભાઈ કાજી છે ભાજપના દિગ્ગજ નેતા જેને કહેવામાં, એને પણ સારું બુક છે, આખું પેન્સિલ ખંચા તસબીઓ છે, બરાબર. આ જોરદાર આયોજન અહીંયા લોકોને દેવા માટે કર્યું હતું જે તમે જોઈ શકો છો, બરાબર છે. લોકોની પણ પડાપડી થઈ ગઈ કે લાવો લાવો, બરાબર છે. જો આ બધા વેચે છે, મહેબૂબભાઈ છે, પછી નાઈનભાઈ છે, અનિકભાઈ મોટાભાઈ છે, ઓલા ભાઈ છેલ્લે ભાઈ છે મારા હુસેનભાઈ પત્રકાર છે. આ તમામ લોકો જે છે આ સેવામાં લાગી ગયા છે, તમે જોવો છો ને. લોકો છે ને ભાઈ ધબધબાટી લાવો લાવો થયું, કેમ કે હુજુરના નામ ઉપર છે ને આ બધી વસ્તુ બહુ વેચાય છે, જેટલી વેચો એટલી ઓછી બરકત. જો આ કેસરી મફલર વાળા ભાઈને ઓળખતા સલીલ ખાન પઠાણ, એ સારું બધું બોલતા હતા ભાઈ જુલ્લુસ. અને અહીંયા આગળ એ લોકોએ જે છે જબરજસ્ત સ્ટેજ નાખ્યો હતો. અમારા ફિરોજભાઈ મદરા છે, એડવોકેટ્સ હમજા છે, બરાબર. આ બધા અહીંયા બધા પણ થાકી એટલા બધા ગયા હતા કે જેની કોઈ વાત ન પૂછો, કેમ કે તડકો હતો ને એટલે. માહોલ જોવો તમે, આ હલુવિયાનો માહોલ છે, એટલું બધું પબ્લિક છે, ખચાખચ ભર્યું છે કે જેની કોઈ સીમા નહીં, પગ મૂકવાની જગ્યા નથી, એટલા બધા પબ્લિક જે છે. અને આ આખરી સમય છે, હવે જુલુસ હમણાં પૂરું થાય, બરાબર છે, કેમ કે 75-80% જુલુસ નીકળી ગયું, 25% બાકી છે. અને નાઈનભાઈ કાજી દ્વારા વિતરણ કરવામાં આ બધાના કાર્યકરો છે જે કામ કરવા વાળા હોય અહીંયા આગળ દાદા જો તમે બેઠા છે, બરાબર. આ લોકો જોરદાર હુસેનભાઈ છે વાહન અમારે, અને ખાસ અમે આના આભારી છીએ નાઈનભાઈ કાજીના, અમારું સન્માન કર્યું. હુનરને ઓળખવા વાળા વ્યક્તિઓ હોવા જોઈએ ભાઈ. જે લોકો હુનરને ઓળખે છે ને એ ઓળખે જ છે, એને અમારું ખાસ સન્માન કર્યું તે બદલ આભાર. અમારા ભાઈ છે ફિરોજભાઈ મદરા, એડવોકેટ છે, વકીલ છે હાઈકોર્ટના, બરાબર. એમની સાથે ભણતા, બરાબર. મહેબૂબભાઈ માંડવિયા છે, એમણે પણ મારું સન્માન કર્યું, બરાબર છે. એટલે આપણે તો કામ જ કરવાનું છે, લોકો ઓળખે કે ન ઓળખે એનું નથી, ટ્રાય અગેન, હંમેશા કોશિશ કરતા રહ્યો, બરાબર છે. આપણું કામ છે કોશિશ કરવાનું, લોકો સુધી સારી વસ્તુ છે, હક છે, સાચી વસ્તુઓ છે એ પહોંચાડવાનું, એ કામ અમે કરી રહ્યા છીએ. પણ આજે સન્માન કર્યું છે અમે એક્સેપ્ટ કરીએ છીએ, એનો આભાર વ્યક્ત કરીએ છીએ. તમે જો હજી આ લાઈન છે એ કન્ટિન્યુટી આખી ઢાળો ઉતરીને દીવાનપરા આપણે બાટન લાઇબ્રેરી સુધી છે. બધા લોકો અમારા મિત્ર છે, બરાબર. જો આ બધા લોકો જે છે એ જુલુસની અંદર શિરકત કરીને હવે જે જુલુસ આવે છે એ જલ્દીથી જલ્દી ત્યાંથી નીકળી જાય, કેમ કે પબ્લિક એટલી બધી છે કે અકસ્માત ન બને. ગાડીઓ છે એના વ્હીલ હોય છે એ કોઈના ઉપર ન ફરી જાય, આ બધી ધ્યાન રાખવું પડે. આ જો સુન્ની દાવતે ઇસ્લામી સુન્ની ઇજ્તેમા, બરાબર, એની અહીંયા એમણે જાહેરાત કરી છે, એટલે ખાસ કરીને ઇજ્તેમામાં આવજો. જો આ નાના નાના બાળકો છે અને લિબાસમાં જેને કહેવાય કે હમામા શરીફ, પછી આપણે જબ્બો, લીલી ચાદર સાથે છે. આ વખતે મેં તમને કીધું એમ ઊંટ ગાડી પણ બહુ મોટા પ્રમાણમાં ઊંટ ગાડીઓ છે એ જોડાણી છે, કેમ કે જવાહર મેદાનમાં ઊંટ વાળા આવ્યા છે. આ ભાઈ બહુ જબરદસ્ત ચોપડા વેચે છે, જોરદાર શુક્રિયા, વેચો ભાઈ, એજ્યુકેશનને લઈને વેચો, જબરજસ્ત કામકાજ છે, બરાબર. પણ ત્યાં આગળ ગરદી થતી હતી એટલે ભાઈ કસ્બા અંજુમન ઇસ્લામ આ લોકો છે ને એ બહુ જબરજસ્ત વેચે છે. ડ્રોઈંગ શીટ એને કહેવાય ને, છોકરા ડ્રોઈંગ કરે એ ડ્રોઈંગ શીટ વેચતા હતા. એ લોકોનો પણ બહુ આભાર, શુક્રિયા. છોકરાઓ માટે ડ્રોઈંગ જે છે એ વેચે છે. આ ભાઈ મીઠાઈ વેચે છે, અંદર શું છે એ ખબર નથી પડતી, આપે છે મોહન થાળ છે 99% તો, બરાબર. પણ લોકો જે છે એ ગાડી ને બધું હોય છે એની માથે બેઠા હોય છે, ધ્યાન રાખજો. આ છોકરો બેઠો ને એનું ધ્યાન રાખવાની જરૂર, તમે બ્રેક મારી હોય તો એ પડી જાય ભાઈ, બરાબર છે. આ મૌલાના જબરજસ્ત નાચ શરીફ પડે છે ભાઈ, સલામ પડે છે 1 નંબર, એની કોઈ વાત ન પૂછો. જુઓ આ અલગ અલગ કલર જે છે એ કાઢતા, બહારનો ધુવાળો છે ને યાર એ બહુ ડેન્જર છે યાર, સાચું કે એમ ગળામાં જાય ને તો બહુ નુકસાન પહોંચાડે. ભાઈ શું કર્યું કે ખબર નથી, થોડું ઓલવવા ગયા પણ હવે પાછું ઓલવાનું નહીં એટલે, બરાબર. જો આ ભાઈ હાથમાં પકડ્યું છે ડબલું, આ ભાઈ તે જબરજસ્ત ડબલું જે છે એ અમારા અલ્તાફભાઈ છે, બરાબર. 14 નાળા ખિદમત જબરજસ્ત કરે છે સુન્નિયતમાં. આ બધા બોનેટ ઉપર બેઠા છે, બરાબર, બોનેટ ગાડીનું જુઓ.
પોલીસનું સારું કાર્ય છે કે ભાઈ ઉપરથી તમે ઉતરી જાઓ. જો કોઈ બ્રેક મારી બરાબર છે તો કંઈક દુર્ઘટના થઈ તેનો જવાબદાર કોણ? એટલે આપણે છે ને ભાઈ ઉપર બેસો બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે બ્રેક લાગી એટલે ફટાકનારાના તમે નીચે આવો ને એટલે એવું જબરજસ્ત વાગે કે જેની કોઈ સીમા નહીં. એટલે તમારા ઘરવાળાને પ્રોબ્લેમ પડે, જુલુસને પ્રોબ્લેમ પડે, બધાને પ્રોબ્લેમ પડે. આ જે આગળ તમે બસ જોવો છો આવે છે જો બરાબર, આ સાણોદરની બસ છે. સાણોદરના બધા લોકો ગાંચી યુવા સંગઠન, ગાંચી સમાજ સંગઠન વાળા છે. મોટા પાયે તમે જો કે લઈને આવે છે. સમીરભાઈ ગાડી એકાલે છે બરાબર, એના ઉપર કલર કર્યો એવા સમીરભાઈ સોલંકી એવા. અને આ રીતે ઘોડાગાડી સુપર હેવન બેન્ડ એન્ડ બગી વાળા ઘણા બધા હતા. તો આ એન્જિન આવી ગયું છે બરાબર, એન્જિન. આ મારા સબસ્ક્રાઈબરો મળી ગયા વર્તેથી 2 દીકરીઓ બરાબર. હવે આ ગ્રુપ કોઈ જબરજસ્ત છે બરાબર. તાજિયા ના બધું ઘણું બધું કરતા હોય છે. ચીલપાન પાસેનું આ બીજી ગાડી આવી જવો સાણોદરની બરાબર. બીજી ગાડી છે એમાં પણ બધા લોકો ઉપર ઊભા છે અને બધી રીતે જોવો બરાબર. જુઓ હવે આ જે જુલુસ છે ની આખરી ચરણમાં છે. હવે હમણાં પૂરું થઈ જશે બરાબર, કેમ કે પૂરું થવા જ આવ્યું છે. અને અમે તો આખું જુલુસ પૂરું નહોતું કર્યું પછી, કેમ કે તબિયત એટલી બધી નાસાજ થઈ ગઈ હતી કે જેની કોઈ વાત ન પૂછો બરાબર. આજે હું વિડીયો નાખું છું ત્યારે મારી તબિયત બહુ ખરાબ છે. ખાસ દુઆ કરજો મારી માટે. તાવ આવી ગયો છે બરાબર, મારા ઘર માટે. હવે આવતું 2027 ને ઈદે મિલાદુન નબીના દ્રશ્યોમાં મળશું. ત્યાં લગી રજા આપો. અસ્સલામ વાલેકુમ.